ઓકે સો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં જે મેં કરાવ્યું હતું એનો યુઝ કરીને આજે એક નાનકડો પ્રોજેક્ટ બનાવવાનો છે. અને અત્યારે હું જે પ્રોજેક્ટ બનાવું એ સેમ પ્રોજેક્ટ અને આની વિડીયો સાથે જો હું પીડીએફ કનેક્ટ કરું એ સેમ તમારે મને બનાવીને બતાવવા. ઓકે, જો ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે અત્યારે કેટલા સેલ સિલેક્ટેડ તમને દેખાય છે. મારી પાસે અત્યારે કંઈક એક બોક્સ ને એક શેર કર્યો. ઓકે, મેં લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું, પ્રીવિયસ લેક્ચરમાં. અત્યારે આપણી પાસે ટોટલ કંઈક 4 સેલ સિલેક્ટેડ છે. મારે આ 4 સેલને એક કરવું છે. તો તમે હોમ મેનુમાં જાઓ અને અહીંયા આગળ મર્જ એન્ડ સેન્ટર ઉપર ક્લિક કરો. તમે જેવું મર્જ એન્ડ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે આ એક થઈ. મતલબ ચારે ચાર હતા, નામ પરથી તમને આઈડિયા આવે છે કે મર્જ એન્ડ સેન્ટર એટલે એક કરવું, મર્જ કરવું. સર પાછું પહેલા જેવું કરવું છે, તમે પાછું એના પર ક્લિક કરો, પાછું પહેલા જેવું થઈ ગયું હે ને. આમાં પાછું પહેલા જેવું થઈ જાય, બાકી બધી જગ્યાએ પહેલા જેવું નથી થતું. તો અત્યારે મારી પાસે કેટલા સેલ સિલેક્ટેડ છે, આઈ રિપીટ, કેટલા સેલ સિલેક્ટેડ છે, ટોટલ કેટલા સેલ સિલેક્ટેડ છે, 9. હવે આને ઉપરથી તો તમારે કરી જ શકો છો, પણ હું એને એક શોર્ટકટ કી આપું છું જે તમે પર્સનલ યુઝમાં, પ્રોફેશનલ યુઝમાં બહુ જ કામ લાગશે. જુઓ, તમારે ફરીથી પહેલા તો જવાનું છે એમાં હતું આપણે. જો આપણે હોમ મેનુમાં જવાનું હતું, પછી મર્જ એન્ડ સેન્ટર ઉપર ક્લિક કરવાની અંદર મર્જ એન્ડ સેન્ટર કરવાનું હતું. તો આ આપણે કીબોર્ડથી કરીએ, કીબોર્ડથી સ્માર્ટ વેમાં મજા આવશે કામ કરવાની. જો પહેલા તો સેલ સિલેક્ટ કરી લો. તમારે જેટલાને મર્જ કરવાના છે એટલા સેલ સિલેક્ટ કરી લો. સિલેક્ટ કર્યા પછી તમારે કીબોર્ડમાં પ્રેસ કરવાનું અલ્ટ. જેવું તમે કીબોર્ડમાં અલ્ટ પ્રેસ કરશો, એએલટી અલ્ટ, એટલે તમારી સામે ઉપરના બધા મેનુ ઓપન થઈ જશે. તમને પૂછશે કે હવે શેમાં જવાનું છે. તો મેં કીબોર્ડમાં પ્રેસ કર્યું એચ, એચમાં જશો. પછી અહીંયા આગળ આવ્યું મર્જ એન્ડ સેન્ટર, તમે એમ પ્રેસ કરશો તો અહીંયા આગળ આવી ગયું. જો મર્જ એન્ડ સેન્ટર ઓપન થઈ ગયું છે ને, અહીંયા તમને દેખાય છે મર્જ એન્ડ સેન્ટર. તમે અહીંયાથી સિમ્પલી સી પ્રેસ કર્યું તો આ મર્જ એન્ડ સેન્ટર થઈ ગયું છે. આઈ હોપ તમને આઈડિયા આવ્યો આ કઈ રીતે થયું. તો આપણે એનો યુઝ કરીને આપણે એક પ્રેક્ટિસ કરીએ. મારી પાસે અત્યારે કેટલા સેલ સિલેક્ટેડ છે તમને દેખાય છે, 1 2 3 4 5 5 to 10. ઓકે, મારી પાસે 10 જેટલા સેલ સિલેક્ટેડ છે. આ બધા સેલને મારે એક કરી દેવું છે. તો એક કરવા માટે તમારે સિમ્પલી પ્રેસ કરવાનું મર્જ એન્ડ સેન્ટર. અને અહીંયા આગળ તમે લખી દો તમારી રીતે. મેં લખી દીધું છે બિલ મેકિંગ બાય વીસીસી. તમે કોઈ પણ નામ આપી દેજો, તમને જે ગમતા હોય તમે એનું નામ આપી દેજો. હું બિલ મેકિંગ બાય વીસીસી લખું છું. અને તમે અહીંયા તમારો ફેવરેટ કલર કરી શકો છો. મેં રેન્ડમ કોઈ કલર કર્યો છે, હા બોલ્ડ કરી દીધા છે. ઓકે, ડન છે. મેં લખ્યું સિરિયલ નંબર, મેં લખ્યું છે નેમ, મેં લખ્યું છે ક્વોન્ટિટી, મેં લખ્યું છે રેટ અને મેં લખ્યું છે ટોટલ. અને સિરિયલ નંબર લખ્યું 101 102 103 104 105. તમે કોઈ પણ નામ લખી દો, કોઈ વાંધો નથી. અ, નામ હું લખું છું, તમે પ્રેક્ટિસ માટે કોઈ પણ નામ લખી દેજો. આઈફોન તમારો બધાનો ફેવરેટ યાર. પછી એક એના કમ્પેરિઝન બીજો ચાલી રહ્યો છે અત્યારે હાલમાં, સેમસંગ ફોલ્ડિંગ વાળો, તમે કોઈ પણ લઈ લેજો. પેલું છે ઓપ્પો, મેં લખ્યું છે વન પ્લસ. એન્ડ વી વિલ રાઇટ હિયર વન પ્લસ થઈ ગયું. બીજું શું લખી શકીએ યાર? તો હું લખી દઉં આપણો ફેવરેટ, આપણા બજેટમાં આવી શકીએ. હા યાર, મજા આવે. ઓકે, ક્વોન્ટિટી રેન્ડમ ટાઈપ કરું છું, 1 2 2 5 1 3, તમે કોઈ પણ લખી નાખજો. રેટ આપણે ઓરેન્જ કલરનો લેવાનો છે, તો 175 આઈ થિંક. સેમસંગના ટક્કરમાં જ છે ને આઈ થિંક, મને બહુ આઈડિયા નથી યાર, સ્ટીલ હું લખું છું. વન પ્લસ 35માં મળશે, નોકિયા અમારા બજેટમાં. હવે જો, હજુ સુધી મેં કંઈ નવું ચાલુ નહીં કર્યું, હજુ સુધી મેં કંઈ નવું શીખવાડ્યું પણ નથી. તમને જેટલું મેં લાસ્ટ લેક્ચરમાં બતાવ્યું હતું એ અકોર્ડિંગ મેં ખાલી ડેટા કન્ટેન્ટ આમાં મેન્શન કર્યું છે. મેં બીજું કંઈ જાજુ કર્યું નથી. આઈ હોપ તમને આઈડિયા આવી રહ્યો છે. પણ હવે આનું ટોટલ લાવવાનું છે. તો ટોટલ લાવવા માટે તમે શું કરો, બધા સેલ પહેલા સિલેક્ટ. ફોર્મ્યુલાનો યુઝ કરશું, તમારે જેટલામાં ફોર્મ્યુલા યુઝ કરવાનો છે પહેલા બધા સેલ સિલેક્ટ કરી લો. હવે એકમાં કરીશ તો એકમાં જ આવશે, આપણે તો બધામાં જોઈએ છે. જો હું પહેલા એમને કહીને બતાવું, ઇક્વલ ટુ, તમે તમારી રીતે ફોર્મ્યુલા બનાવી શકશો? ના, હું આ રીતે બનાવી શકું. હું આમ લખી શકું વીર સર? ના, ભલે ને સર નામ સારું છે, પણ એ રીતે આપણે નામ ના બનાવી શકીએ ને. એના માટે એક ફોર્મ્યુલા આવે છે, ફોર્મ્યુલાનું નામ છે સમ. ઇક્વલ ટુ સમ, બ્રેકેટ ઓપન કરશો. તમારે આ બંનેનો ગુણાકાર કરાવવાનો ને, તો તમે શું લખી શકો, C4 મલ્ટીપ્લાય D4. હું આવું લખી શકું, C4 મલ્ટીપ્લાય D4. ઇઝી છે, એકદમ ઇઝી છે. બ્રેકેટ ક્લોઝ કરી દીધું મેં અને એન્ટર આપી દીધું. તમને આઈડિયા આવ્યો આ કઈ રીતે થયું? C4 મલ્ટીપ્લાય D4. હવે તમારે જો આ એકમાં લખ્યું, તો બાકી બધામાં જેમ કે આ તો 5 છે, તો ચલો આપણે મેન્યુઅલી લખી પણ દઈએ. પણ હું તમને એવું કહું આવા 500 છે, તો 5000 છે, તો સર નહીં થાય, મોઢે ના પાડી દેશો. તો તમારે એવું ના કેવું પડે એના માટે હું ટ્રીક આપું છું. તમે બધા જેટલામાં પહેલા લખવાનું છે બધું સિલેક્ટ કરો, પછી ફોર્મ્યુલા લખો. પહેલા જેટલામાં સેલ તમારા ફોર્મ્યુલા છે બધું સિલેક્ટ કરી લો. આઈ રિપીટ, જેટલામાં લાવવાનું છે બધા પહેલા સિલેક્ટ કરી લો, પછી ફોર્મ્યુલા લખો અને કીબોર્ડમાં કંટ્રોલ સાથે એન્ટર આપો. જેવું તમે કીબોર્ડમાં કંટ્રોલ પ્લસ એન્ટર આપશો, ખાલી એન્ટર આપશો તો એટલામાં જ આવશે.
કંટ્રોલ કી પ્રેસ કરીને એન્ટર કી પ્રેસ કરો એટલે બધામાં ઓટોમેટિક આવી જશે. આઈ હોપ તમને સમજાવ્યું. ફરીથી મેં અહીંયા આગળ આ બીજા 4 સેલ સિલેક્ટ કર્યા છે અને શોર્ટકટ કી શું હતી યાદ કરો ભૂલી ગયા ના યાદ છે. ઓકે, Alt+H+M+C મેં હમણાં જ કીધી હતી. અહીંયા મેં લખી દીધું ટોટલ. હવે ટોટલ લાવવા માટે અલગથી કોઈ ફોર્મ્યુલા તમે આમ લખી શકો છો. હમણાં મેં પ્રમાણે શીખવાડે ઇક્વલ ટુ સમ બ્રેકેટ ઓપન રેન સિલેક્ટ બ્રેકેટ ક્લોઝ એન્ટર. તમે આ રીતે મેન્યુઅલી ટાઈપ તો કરી જ શકો છો. ઇટ્સ ટોટલી ફાઇન. બટ આ રીતે કરવા જશો તો ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ જતી રહેશે અને આવું સ્માર્ટ વે પણ નથી. તો આઈ વિલ ગીવ યુ સમ સ્માર્ટ ટ્રિક્સ. જો તમે છે ને કીબોર્ડમાં ટોટલ ગમે તે એક્શનમાં, ખાલી આ બિલમાં નહીં, ગમે તે જગ્યાએ તમારે ટોટલ લાવવું હોય તો કીબોર્ડમાં તમે પ્રેસ કરો અલ્ટ અને ઇક્વલ ટુ. કીબોર્ડમાં અલ્ટ કી આવે અને ઇક્વલ ટુ કી આવે. ઘણા નહીં ખબર હોય તો હું તમને બતાવું. જો, આ અલ્ટ કી છે અને અહીંયા ઇક્વલ ટુ બરાબરની સાઇન આવે. એ તમે અલ્ટ ઇક્વલ ટુ સાથે પ્રેસ કરીને એન્ટર આપશો ને એટલે ઇનડાયરેક્ટલી બધી જ વસ્તુ તમારી સામે એ સિલેક્શન પણ આવી જશે, ફોર્મ્યુલા પણ લખાઈ જશે, બધું થઈ જશે. મેં અહીંયાથી સિમ્પલ એન્ટર આપ્યું. જેવું મેં એન્ટર આપ્યું તો તમારું કામ થઈ ગયું. કોંગ્રેચ્યુલેશન. આઈ હોપ તમને આઈડિયા આવ્યા કઈ રીતે થયું. રાઈટ. ઓકે, હવે કેટલાનું બિલ બન્યું છે? કેટલા છે? 8,98,300. હવે તમે સમજો કે 8,98,300 છે. સામેવાળો બિલમાં ઓલું ડિસ્કાઉન્ટ માંગશે, ઓબ્વિયસલી માંગશે. તો ડિસ્કાઉન્ટ આપવા માટે આપણે શું કરીએ? પાછું એનું 4 સેલ સિલેક્ટેડ છે અને એક કરી દેવું છે Alt+H+M+C. शॉर्टकट की आपी दीजिए मैं 10% डिस्काउंट. हमें कितना परसेंट डिस्काउंट देना है? इसको 10% का डिस्काउंट देना है. कैसे देंगे? इक्वल टू सम ब्रैकेट ओपन. જે ટોટલ છે એને સિલેક્ટ કરો, મલ્ટીપ્લાય, મેં ગુણાકાર કર્યું, ફૂદડી મલ્ટીપ્લાય અને જેટલા પર્સન્ટ છે એ મતલબ 10 હોય તો 10, 15 તો 15. તમે બહુ દિલદાર છો યાર, તમે 50% આપી દેજો. ઓકે, મેં અહીંયાથી પર્સન્ટેજની સાઇન કરી છે, બ્રેકેટ ક્લોઝ કરી દીધું અને એન્ટર પ્રેસ કરી દીધું છે. મેં જેવું કીબોર્ડમાં એન્ટર પ્રેસ કર્યું તો યુ કેન સી તમારી સામે ટકા આવી ગયા છે. હવે ઘણી બધી વાર શું થશે, તમારી સામે સ્ક્રીનમાં છે ને, તમે જ્યારે તમારા પીસીમાં શું થશે હું તમને કહું. તમારી પાસે છે ને ઘણી બધી વાર આવું આવશે. તમે આ મારો ફોર્મ્યુલા અત્યારે આપ્યો ને એ આવશે. તો આવું આવવાનું રીઝન શું છે? અહીંયા ઉપર પર્સન્ટેજ સિલેક્ટ છે એટલા માટે. તો તમારે પર્સન્ટેજ સિલેક્ટ હોય ને તો તમારે અહીંયાથી પાછું જનરલ સિલેક્ટ કરી લેવાનું. જેવું તમે જનરલ કરશો તો યુ કેન સી તમારી પાસે 89,830 પાછું આવી ગયું. આઈ હોપ યુ ગોટ માય પોઈન્ટ. તમને મારો પોઈન્ટ ખ્યાલ આવી ગયો હશે. ઓકે, સો નાવ હું પાછું આ સિલેક્ટ કરું છું, પાછું મર્જ એન્ડ સેન્ટર કરું છું અને અહીંયા આગળ હું લખું છું નેટ અમાઉન્ટ. મેં શું લખ્યું છે? નેટ અમાઉન્ટ. અને હવે ડિસ્કાઉન્ટ આપણે છે માઇનસ કરીશું ઇક્વલ ટુ સમ બ્રેકેટ ઓપન ટોટલ માઇનસ જે 10% ડિસ્કાઉન્ટ છે બ્રેકેટ ક્લોઝ અને એન્ટર. તો યોર વર્ક ઇઝ ઓલમોસ્ટ ડન. આઈ હોપ તમને આ બિલ બનાવતા ફાવ્યું હશે. તમારે શું કરવાનું છે? આવું ને આવું જ બિલ, આ જ ફોર્મેટ ટોટલ 11 પ્રોડક્ટ લઈને મને બતાવો. કેટલા પ્રોડક્ટ લેવાના છે? 11 પ્રોડક્ટનો ફોટો પાડીને મને મોકલશો. જે પ્રેક્ટિસ કરવાનો ફોટો મોકલશો પછી જ નેક્સ્ટ લેક્ચરમાં જશો. અને એક પણ લેક્ચર મિસ કરશો યા સ્કીપ કરશો તો થોડુંક બાઉન્સ જાય પ્રોબેબિલિટી છે. સો મેક શ્યોર ઓનેસ્ટલી કામ કરજો. મજા આવ્યો ક્લિક કરજો. આજે આટલું રાખીએ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.